નમસ્કાર મિત્રો, એક્સલન્સ વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોવાનું છે કે ધોરણ 10 અને 12 માટે સરકાર દ્વારા એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે શિક્ષકો માટે કે 2024ના બોર્ડના પેપર કેવી રીતે ચેક કરવા અને એવી રીતે ચેક કરવા જેથી દરેક વિદ્યાર્થી પાસ થાય। ગણિત અને વિજ્ઞાન માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ આપેલી છે। બોર્ડના પેપરમાં કઈ રીતે તમને માર્ક્સ આપવામાં આવશે, અધૂરા દાખલા અને અધૂરા પ્રશ્નો હશે તો પણ કેટલા માર્ક્સ મળવાપાત્ર છે, ક્યાં ક્યાં તમારા માર્ક્સ કપાવવાના છે, અને જો દાખલો આખો ગણ્યો હોય તમે ખાલી જવાબ જ ખોટો આવતો હોય તો પણ એના કેટલા માર્ક્સ આપવાના છે, બધા જ નિયમો સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે। તો આ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ગાંધીનગર દ્વારા એક PDF બહાર પાડવામાં આવી છે તે દરેક શિક્ષકોને ધ્યાનમાં લઈ અને વિદ્યાર્થીઓને માર્ક્સ આપવાના રહેશે। સૌથી પ્રથમ તો આન્સર કીમાં આપેલ ગણતરીની રીત સિવાયની કોઈ રીત દાખલા તરીકે વિદ્યાર્થીએ કરી હોય દાખલા ગણવામાં તો પણ એને પૂરેપૂરા માર્ક્સ આપવાના રહેશે। કોઈ પણ દાખલાના અંતિમ જવાબમાં અતિ સંક્ષિપ્ત રૂપ આપેલ ન હોય તો પણ પૂરા ગુણ આપવાના રહેશે। જવાબ દશાંશમાં મેળવવાનો આગ્રહ રાખવાનો, એટલે અમુક દાખલા પોઈન્ટમાં જવાબ આવતો હોય તો દાખલા તરીકે તમારો જવાબ આવી ગયો પણ પોઈન્ટમાં જવાબ ના આવતો હોય તો પણ દાખલાના પૂરા માર્ક્સ તમને મળશે। દશાંશ ચિહ્ન પછીના અંકમાં ભૂલ હોય તો પણ એને અવગણવી। પ્રમેય કે સાબિતીવાળા દાખલામાં પક્ષ અને સાધ્યનો આગ્રહ રાખવો નહીં। આકૃતિ અને સાબિતી લખેલ હોય તો પણ તમને પૂરા માર્ક્સ મળશે, એટલે પક્ષ અને સાધ્ય પ્રમેયમાં નહીં લખ્યું હોય અને તમને ખાલી સાબિતી જ આવડતી હોય તો પણ એના પૂરેપૂરા માર્ક્સ મળવાના છે। ટૂંકા પ્રશ્નના જવાબમાં રીતનો આગ્રહ રાખ્યા સિવાય એક કે શબ્દ કે એક બે વાક્ય આંકડામાં જવાબ આવતો હોય એવું વિદ્યાર્થીએ ઉતાવળમાં લખ્યું હોય તો પણ એના પૂરેપૂરા માર્ક્સ મળશે। જો વિદ્યાર્થીએ કોઈ દાખલાની સાચી ગણતરી ટૂંકમાં કરેલી હોય તો લાંબી રીતનો આગ્રહ રાખવાનો નહીં। ટૂંકમાં દાખલાનો જવાબ આવી જતો હોય તો લાંબી રીત કરીને આખો દાખલો ગણવાનો નહીં। સૂત્ર લખેલ ન હોય અને સીધી કિંમત મૂકીને દાખલો ગણ્યો હોય તો પણ એને સાચો ગણવામાં આવશે। પુષ્ઠફળ અને ઘનફળમાં જો સૂત્ર લખેલ હોય અથવા સૂત્ર લખી ખાલી ડાયરેક્ટ કિંમત મૂડી સાદુરૂપ શોધી હોય તો પણ એનો જવાબ કેવો ગણવાનો? સાચો। આંકડાશાસ્ત્રના દાખલામાં વિદ્યાર્થીઓ કોષ્ટક બનાવે પણ ગણતરી ના કરે તો પણ એનો ખોટો કરવામાં આવશે નહીં। કોષ્ટક કર્યું છે, રીત વિદ્યાર્થીએ કરી છે, દાખલા ગણવાની કોશિશ કરી છે એમ ગણી એના માર્ક્સ આપવામાં આવશે। ત્રિકોણમિતિના ઉપયોગવાળા દાખલામાં આકૃતિ અથવા તો વર્ણનને ધ્યાનમાં લઈ તેના ગુણ આપવામાં આવે છે। એટલે ત્રિકોણના દાખલા હોય અને ખાલી ત્રિકોણની આકૃતિ દોરી હોય, ABCD નામ આપ્યા હોય તો પણ એના માર્ક્સ મળશે। આન્સર કીમાં ત્રિકોણમિતિ, દ્વિચલ સુરેખ સમીકરણ, દ્વિઘાત સમીકરણ પ્રકરણમાં ગણતરી નમૂનારૂપ છે, તે સિવાય અન્ય કોઈ પણ સાચી રીત ગણતરી ન કરેલી હોય તો પણ બાળકોને હિતમાં ધ્યાન રાખી અને તેના માર્ક્સ આપવાના રહે છે। પછી છે સામાન્ય સૂચનાઓ શિક્ષકો માટે કે કઈ રીતે એનો તપાસવું। તો મૂલ્યાંકનમાં આન્સર કીને જડતાથી ન વળગી ભાઈ ચોપડીનો બેઠો જવાબ હોવો જ જોઈએ, એવું હોવું જોઈએ નહીં। એના મૌલિક ઉત્તરને ધ્યાનમાં લેવા કે વિદ્યાર્થી કઈ રીતે તેને સમજી અને લખે છે તે પ્રમાણે એના માર્ક્સ આપવાના। જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં વધારાની સૂચનાઓ આપવામાં આવી છે તે ધ્યાનમાં લેવી। વિકલ્પવાળા પ્રશ્નમાં માત્ર આલ્ફાબેટ કે શબ્દ સાચો હોય તો પણ ગુણ આપવા। વિદ્યાર્થીઓ અમુકવાર ABCD ડાયરેક્ટ MCQમાં જવાબ લખી દે અથવા તો Cમાં જે જવાબ આવતો હોય તો એ જવાબ લખી દે તો પણ તેના માર્ક્સ આપવાના છે। ખાલી જગ્યામાં માત્ર સાચો જવાબ કે પ્રશ્ન વિકલ્પ નીચે નિશાની કરી હોય, અંડરલાઇન કરી હોય તો પણ એને આખું વાક્ય ન લખ્યું હોય તો પણ માર્ક્સ આપવાના। ખરા ખોટામાં ખરાની નિશાની કે ખોટાની નિશાની, સત્ય અસત્ય, ખરું ખોટું આવું બધું લખ્યું હોય તો પણ તેને માર્ક્સ સાચો આપવાનો। ટૂંકમાં જવાબ માટે શબ્દ કે વાક્યમાં આપેલા સાચા જવાબ માટે ગુણ આપવાના। જોડકામાં ક્રમમાં આલ્ફાબેટ કે પ્રશ્ન લખેલ હોય અને સ્વરૂપે તીરથી જોડેલું હોય, તીરથી નિશાની અમુકવાર વિદ્યાર્થી કરી દે કે આ તીર અહીં જોડવાનું, આ તીર અહીં તઈ જોડવાનું તો પણ તેને પૂરેપૂરા માર્ક્સ આપવાના રહેશે। પ્રશ્નમાં આકૃતિ દોરવાનું ન જણાવેલું અને છતાં જો વિદ્યાર્થી આકૃતિ દોરે તો પણ તેને વિવેક બુદ્ધિથી ગુણ આપી શકાય। ઉદાહરણ તરીકે માનવશીનો વિજ્ઞાનમાં હૃદય છે, હૃદય પૂછ્યું હોય પણ આકૃતિ દોરવાની ન કીધી તો પણ વિદ્યાર્થી જો એની આકૃતિ આવડતી હોય દોરે તો પણ તેને પૂરેપૂરા માર્ક્સ આપવાના રહેશે। વિદ્યાર્થીઓની રજૂઆતની શૈલી આન્સર કીથી જુદી હોય તો પણ એનો જવાબ આવતો હોય એવું વિચારી અને તેને જવાબ આપવાનો રહેશે માર્ક્સ। મૂલ્યાંકન માટે મુદ્દા કે વિધાનોની સંખ્યાને ધ્યાને ન લેતા વર્ણનમાં ચાવીરૂપ શબ્દો આવી જતો હોય તો તેને ગુણ આપવાના રહેશે। અમુકવાર અમુક ટોપિકમાં ખાલી મેન મુદ્દા જ જોવાના હોય, જેટલા મુદ્દા સવાલમાં આવી જતા હોય અને બીજું બધું ધ્યાનમાં ન લેતા એને માર્ક્સ આપવાના રહેશે। એક અહીં ઉદાહરણ છે કે ભાઈ મુદ્દાઓ ધાતુના ભૌતિક ગુણધર્મ પૂછ્યા હોય અને એક વિદ્યાર્થી ચારે મુદ્દા અલગ અલગ રાખે તો ચાળકટ ધરાવે છે, રણકાર ઉત્પન્ન કરે, તાર બનાવી શકાય, પતરા બનાવી શકાય, અને કોઈ વિદ્યાર્થી એક જ મુદ્દા પાડીને બધું જ એક સાથે લખી નાખે તો પણ એક મુદ્દો છે એવું ધારવાનું નહીં, બધા મુદ્દા એમાં આવી જ જાય છે તેવી રીતે એને માર્ક્સ આપવાના રહેશે।
પેપર તપાસતી વખતે મૂકવાના ગુણ અંગ્રેજી અંકમાં સ્પષ્ટ વંચાય તે રીતે લખવા, જેથી રિઝલ્ટ બનાવવામાં ભૂલ પડે નહીં. ટૂંકમાં સરકારશ્રીનો આ વખત 2024નો એવો વિચાર છે કે દરેક વિદ્યાર્થી બોર્ડની એક્ઝામમાં પાસ થાય, કોઈ પણ વિદ્યાર્થી ફેલ ન થાય તે માટે આવા નિયમ સરળતાથી પેપર ચેક તે માટે બનાવેલા છે. તો દરેક વિદ્યાર્થી બોર્ડના એક્ઝામના પેપરનો એક પણ ક્વેશ્ચન છોડવો નહીં. જે પણ આવડે લખવાનું થોડું ઘણું એના લગતું પણ તમે લખી શકો તો પણ માર્ક્સ આ વખતે તમને મળવાના છે. લખેલું હશે તો જ તમને માર્ક્સ મળશે, બાકી માર્ક્સ મળે નહીં. તો થોડું પણ પેપર આખું પૂરેપૂરું લખીને આવશો તો 100% તમે પાસ થઈ જવાના છો. તે માટે સરકારશ્રીએ આ પ્રમાણે નિયમ બનાવ્યા છે. થેન્ક યુ.